હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। 70 રૂપિયાના દૂધમાંથી 250 ગ્રામ પનીર એકદમ સોફ્ટ, એકદમ શુદ્ધ એવું માત્ર 10થી 12 મિનિટમાં બની જશે। અને એક સિક્રેટ વસ્તુ ઉમેરીને આપણે એકદમ સોફ્ટ એવું પનીર તૈયાર કરશું। જો આ રીતનું પનીર ઘેરે બનાવીને બાળકોને ખવડાવશો તો બાળકો બીમાર પણ નહીં પડે અને બાળકોને શુદ્ધ એવું પનીર ઘેરે જ ખાવા મળશે। તો તેના માટે ફૂલ ફેટવાળું 1 લિટર મેં દૂધ લીધું છે। જ્યારે પણ આપણે પનીર બનાવીએ ત્યારે આ રીતનું ફૂલ ફેટવાળું એવા જ દૂધનો ઉપયોગ કરવાનો છે। ફૂલ ફેટવાળું દૂધ હશે તો પનીર તમારું વધારે બનશે। તો તેના માટે મેં એક વાસણ લીધું છે। તો વાસણમાં આપણે પહેલાં થોડું પાણી એડ કરશું। તો આ રીતે પાણી એડ કરવાથી દૂધ નીચે ચીપકશે નહીં। હવે આપણે દૂધ એડ કરીએ તો માત્ર દૂધનો ઉફાળો આવે ત્યાં સુધી જ દૂધને ગરમ કરવાનું છે। વધારે દૂધને ગરમ કરવાનું નથી અથવા ઉકાળવાનું નથી। તો ગેસ ઉપર મૂકી અને દૂધને ઉફાળો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ થવા દેશું। વચ્ચે વચ્ચે આ દૂધને હલાવતા રહેવાનું, ઉપર મલાઈ થવા દેવાની નથી। તો આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે દહીંનું માપ જોઈ લઈએ। તો હું આની અંદર દહીં એડ કરી અને પનીર બનાવીશ। તો 4 ચમચી જેટલું મેં ખાટું દહીં લીધું છે અને થોડું સાથે પાણી એડ કરશું અને મિક્સ કરી લેશું। તો ફક્ત દહીં એડ કરવાનું નથી, સાથે થોડું પાણી એડ કરી મિક્સ કરીને એડ કરશું। અને ખાટું હોય એવું જ દહીં લેવાનું છે। જો તમારા આગળ ખાટું દહીં ના હોય તો તમે સાથે એક લીંબુ પણ લઈ શકો। તો દૂધનો ઉફાળો આવી ગયો છે। બસ આ રીતનું એક દૂધનો ઉફાળો આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે દૂધનો ઉફાળો આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને દહીં અને પાણી મિક્સ કર્યા છે એડ કરશું। તો 1 થી 2 વાર મેં ચમચો ફેરવી લીધો છે અને હવે આપણે દહીં અને પાણી એડ કરશું। તો 4 ચમચી જેટલું આપણે દહીં એડ કરીએ। 1 થી 2 વાર આ રીતે આપણે ચમચો ફેરવી લેશું અને હવે જે બાકીનું દહીં અને પાણી મિક્સ કર્યા છે બધું જ એડ કરી દઈએ અને 1 થી 2 મિનિટ માટે આ રીતે આપણે ચમચો ફેરવતા રહીશું દૂધમાં। માત્ર 1 થી 2 જ મિનિટમાં આપણું પનીર એકદમ સરસ એવું બની જશે। પણ જો તમારું દહીં મોળું હોય અને થોડી બનતા વાર લાગે તો તમારે ત્યારે સાથે એક લીંબુ પણ એડ કરી શકો। તો 2 જ મિનિટમાં આ રીતનું આપણું પનીર તૈયાર થઈ જશે અને ઉપર લીલું પાણી દેખાય એટલે માનવાનું કે આપણું પનીર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક કોટનના કપડું મૂકી અને ગાળી લેશું। તો આ રીતની મેં એક ગળણી લીધી છે। આ રીતનું કોટનનું કપડું ભીનું કરીને લેવાનું। આ રીતે ગાળી લેશું, આ રીતે પોટલી વાળી લેશું અને જે વધારાનું પાણી છે એ આપણે નીચવી લેશું। હવે આ રીતનું ઊંચું કરી અને જે ગરમ પાણી છે બધું જ કાઢી અને ઠંડુ પાણી લઈ અને પનીરને આ રીતે હાથેથી ધોઈ લેવાનું। આ રીતે 1 થી 2 વાર ધોવાથી જે ખટાશ છે બધી જ સરસ દૂર થઈ જશે અને એકદમ સોફ્ટ એવું પનીર બનશે। તો આ રીતે પોટલી કરી અને જે વધારાનું પાણી છે આપણે નીચવી લેશું। સાવ નીચવવાનું નથી, પોટલી વાળીને નીચવવાનું નથી, માત્ર આ રીતે ઊંચી કરીને વધારાનું પાણી આપણે નીચવશું। જો સાવ નીચવી લેશો તો પનીર ચવળ બનશે। બસ આ રીતે પોટલી વાળી હાથેથી દબાવી ઉપર આપણે વજન રાખશું। તો આ રીતે મેં કાણાવાળી ડીશ લઈ અને આ રીતની પનીર ઉપર મૂકી ઉપર વજન મૂક્યું છે। આપણે અડધો કલાક આ રીતે જ રહેવા દેશું। તો અડધો કલાક થઈ ગયો છે અને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવું આપણું પનીર બનીને તૈયાર છે। બસ 10 થી 12 મિનિટમાં એકદમ સોફ્ટ એવું પનીર બની જશે। તો જો આ રીતે પાણીમાં રાખશો તો મહિના સુધી પણ પનીર સારું રહેશે। પણ પાણી તમારે રોજે બદલાવાનું અને પનીરને પાછું પાણીમાં રાખવાનું। આ રીતે ફ્રીજમાં રાખવાથી તમે મહિના સુધી પણ ઉપયોગમાં લઈ શકો। તો આપણે કટ કરીને પણ જોઈ લઈએ। તો જ્યારે પણ બાળકોને કંઈક નવીન બનાવી અને ખવડાવવાનું મન થાય તો આ રીતે ઘરે પનીર બનાવીને બાળકો અથવા નાના મોટા બધાને ભાવે એવું શુદ્ધ અને ટેસ્ટી એવું પનીર માત્ર 10 થી 12 મિનિટમાં બનીને તૈયાર છે। એકદમ સોફ્ટ પણ બનશે અને એકદમ ક્રીમી એવું પણ બનશે। બહારના પનીર કરતાં એકદમ ટેસ્ટી એવું સ્વાદમાં પણ અને ચોખ્ખું પણ ખરા। માત્ર 10 થી 12 મિનિટમાં ઘરે જ આ રીતનું પનીર બની જશે।
જો તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.